હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી નાસ્તાની રેસીપી. તેના માટે મેં વધેલી 4 રોટલી લીધી છે. સૌથી પહેલાં આપણે રોટલીના નાના ટુકડા કરી લેશું. તો આ રીતે રોટલીના આપણે નાના ટુકડા કરવાના છે. આ રીતે આપણે બધી રોટલીને નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે મિક્સરનું જાર લઈ લેશું. તેમાં આપણે રોટલીના ટુકડા કર્યા છે તેને નાખી દેશું. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દેશું અને રોટલીને પીસી લેવાની છે. રોટલીને આપણે પીસી લીધી છે. હવે તેને આપણે થાળીમાં કાઢી લેશું. તો આ રીતે રોટલીને પીસી અને ઝીણી કરી લેવાની. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે કડાઈ લઈ લેશું અને કડાઈમાં આપણે 1/2 પાવડું ભરી અને તેલ નાખી દેશું. તેલને આપણે થોડી વાર માટે ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં થોડાક કાસા સિંગના દાણા નાખી દેશું. તેનાથી નાસ્તો છે તે ખાવામાં સરસ લાગે છે. હવે આપણે આ રીતે હલાવતા રહી અને સિંગદાણા છે તેને શેકી લેશું. સિંગદાણાને આપણે થોડી વાર માટે આ રીતે હલાવતા રહી અને શેકી લીધા છે. આ રીતે સિંગદાણાને તમે જોઈ શકો છો કે સિંગદાણા આપણે સરસ રીતે ફૂટી ગયા છે. હવે તેને કાઢી લઈએ. ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દેવાની અને આ રીતે બધા સિંગદાણાને આપણે કાઢી લેશું. તો સિંગદાણા છે તે ચોક્કસથી નાસ્તામાં ઉમેરવા, કેમ કે એ બાળકો માટે હેલ્ધી પણ છે. જે બાળકો કાસા સિંગદાણા નથી ખાતા તેને આ રીતે સિંગદાણા તમે નાસ્તામાં નાખીને દેશો તો તે આસાનીથી ખાઈ લેશે, કેમ કે સિંગદાણામાં ઘણું બધું પ્રોટીન રહેલું હોય છે. તો આ રીતે આપણે બધા સિંગદાણાને કાઢી લીધા છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ. થોડુંક આપણે જીરું નાખી દઈએ. ચપટી જેટલી હિંગ નાખી દઈશું. થોડાક આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે તેમાં થોડાક આપણે તીખા મરચાંના ટુકડા નાખી દઈશું અને થોડાક આપણે કેપ્સિકમ મરચાંના ટુકડા લીધા છે તો તેને પણ નાખી દઈશું. હવે બધી વસ્તુને સારી રીતે સાતળી લેશું. તો બધી વસ્તુ આપણે સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે નાની કટ કરેલી ડુંગળી નાખી દઈશું. એક ડુંગળી રહી તેને મેં નાના ટુકડામાં કટ કરી લીધી હતી. હવે સારી રીતે મિક્સ કરી દઈએ. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લેશું. ડુંગળીને આપણે થોડી વાર માટે સાતળી લીધી છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં બાકીના મસાલા પણ આપણે એડ કરી દઈએ. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી કરી દઈશું એટલે ડુંગળી છે તે બળે નહીં. થોડીક તેમાં આપણે હળદર નાખી દઈએ. અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું. અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. થોડોક તેમાં આપણે ગરમ મસાલો પાવડર નાખી દઈશું. હવે આપણા મસાલા બળે નહીં તેના માટે આપણે 1 જ ચમચી ભરી તેમાં પાણી નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે 1 ચમચી પાણી નાખવાથી આપણે મસાલા છે તે બળશે નહીં અને મસાલાને આપણે થોડી વાર માટે સાતળી લેવાનો છે જેથી કરી આપણા મસાલા સારી રીતે સડી જાય. મસાલા પણ આપણે સરસ રીતે સતળાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને ખાંડ નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ખાંડને આપણે સારી રીતે મસાલાની સાથે મિક્સ કરીશું એટલે ખાંડ છે તે સારી રીતે ઓગળી જશે. ખાંડને પણ આપણે થોડી વાર માટે આ રીતે સાતળી લીધી છે એટલે ખાંડ પણ આપણી સરસ રીતે ઓગળી ગઈ છે. હવે આપણે પીસીને રોટલી રાખી છે તેને તેમાં નાખી દેવાની છે. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું મસાલાની સાથે. આ નાસ્તો છે તે ખૂબ જ હેલ્ધી છે અને આ રીતે નાસ્તો બનાવશો તો આ નાસ્તો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. તો આ રીતે તમારી પાસે પણ રોટલી વધી જાય તો આ રીતે નાસ્તો ચોક્કસથી બનાવજો, કેમ કે ટાઢી રોટલી ખાવાથી બાળકોને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય, કેમ કે આ નાસ્તો છે તે ખાવામાં હેલ્ધી છે. તો આ રીતે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે આ રીતે હાથમાં થોડું પાણી લેવાનું છે, આ રીતે 1 ચમચી જેટલું પાણી, અને આ રીતે ઉપરથી આપણે નાખી દઈશું. હવે તેને આપણે હલાવવાનું નથી. ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દઈશું અને ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું. ઢાંકણ ઢાંકી તેને ધીમા ગેસ ઉપર 2 મિનિટ સુધી આપણે સડવા દઈશું. નાસ્તાને આપણે ધીમા ગેસ ઉપર જ 2 મિનિટ સુધી સડવા દીધો છે. ત્યાર પછી ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું. હવે આપણે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે થોડું પાણી નાખવાથી રોટલીના બટકા છે તે એકદમ નરમ થઈ જશે અને નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ બનશે. જેના દાંત નબળા હશે તે પણ આ નાસ્તો આસાનીથી ખાઈ શકશે. હવે તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે.
હવે આપણે સિંગના દાણા રાખ્યા છે તેને તેમાં નાખી દેવાના છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને પણ બંધ કરી દઈશું. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. સાથે જ આપણે અડધા લીંબુનો રસ પણ નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ આપણે ઉપરથી લીલા ધાણા નાખવાના અને લીંબુનો રસ નાખવાનો. એટલે નાસ્તો છે તે ખાવામાં એકદમ ચટપટો લાગશે અને ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દીધી છે. હવે આપણે નાસ્તાને સર્વ કરી લેશું. તો આ રીતે આપણે એક ડીશ લઈ લેશું અને નાસ્તાને સર્વ કરીશું. તો આ રીતે નાસ્તાને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે નાસ્તો તમે પણ બનાવજો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી અને હેલ્ધી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.